હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આયશા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો 1 થી 19 પ્રયોગનું સોલ્યુશન જોયું। હવે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 20નું સોલ્યુશનની આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પ્રયોગનો હેતુ જોઈએ। આપણી પાસે શું છે? વાહક તારનો અવરોધ જે પરિબળો પર આધાર રાખે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। જે વાહક તાર આપેલો છે એ વાહક તાર કયા પરિબળો પર આધાર રાખે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એટલે કે એ વાયરનો। એના માટે આપણે સાધનોની જરૂર પડશે। એક તો પહેલું વિદ્યુત કોષ એટલે કે બેટરી, ત્યારબાદ આવે છે એમીટર, બરાબર છે, નિક્રોમનો તાર અને તાંબાનો તાર। આપણને તાર 2 પ્રકારના જોશે, બરાબર છે, અને એ મીટરનો ઉપયોગ આપણે એની અંદરથી પ્રવાહ માપવા માટે ઉપયોગ કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સેમ એવી જ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ અહીંયા દોરી દીધી છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે પ્રયોગ પદ્ધતિ। પ્રયોગ પદ્ધતિ એટલે કે આપણે પ્રયોગ કેવી રીતે કરવાનું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે। સૌપ્રથમ આપણે એક કોષ લીધો છે। એ કોષની અંદર એમીટર, નિક્રોમનો તાર અને પ્લગ કળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોડો। એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે સર્કિટ તૈયાર કરવાની છે। પ્લગના કળ ચાલુ કરી એમીટરનું અવલોકન નોંધો। હવે તે તારની જગ્યાએ તેટલી જ જાડાઈનો પરંતુ બમણી લંબાઈનો નિક્રોમનો તાર જોડી અવલોકન કરો। તારની જગ્યાએ L લંબાઈના અને બમણા આડછેદવાળો નિક્રોમનો તાર જોડી અવલોકનો નોંધો। ત્યારબાદ તેટલા જ પરિમાણવાળો તાંબાનો તાર જોડી અવલોકન આપણે નોંધ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે એટલા જ તાંબાવાળા તારનો આપણે અવલોકનની નોંધ કરી। તો આવર્તક કોષ્ટકમાં આપણે શું કીધું છે? નિક્રોમનો તાર સૌથી પહેલાં 4 સેન્ટીમીટર લંબાઈનો લીધો હતો। ત્યારબાદ બીજો તાર લીધો તો બમણો કર્યો એટલે કે 8 સેન્ટીમીટર લંબાઈનો લીધો, બરાબર છે। ત્રીજો નિક્રોમનો તાર પાછો L એટલે કે 4 સેન્ટીમીટર તારનો લંબાઈવાળી લીધી અને આડછેદનું ક્ષેત્રફળ બમણું રાખ્યું વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ચોથા નંબરના પ્રયોગની અંદર તાંબાનો તાર લીધો જેની લંબાઈ 4 સેન્ટીમીટર છે અને આડછેદનું ક્ષેત્રફળ આપણી પાસે એ છે। આ બધા પ્રયોગનું આપણે અવલોકન જ્યારે કરે છે ત્યારે એ અવલોકન આપણે એ મીટરમાં દરેક તારના લેવાના છે। એટલે એ મીટરમાં એનો અવરોધ કેટલો જણાય છે એ આપણે માપવાનું છે। તો નિર્ણય આવે છે તારના અવરોધ R તેની લંબાઈ Lના સમપ્રમાણમાં છે, એટલે કે R પ્રપોઝનલ ટુ L આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે R પ્રપોઝનલ ટુ L/A દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખે છે। માટે જ્ઞાન ચકાસણીની અંદર આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। તો જ્ઞાન ચકાસણીની અંદર આપણે જોવા જઈએ પ્રશ્નોની અંદર તો સૌથી પહેલાં આપણી પાસે કુલ 3 પ્રશ્નો છે। નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે। પહેલો જ વિકલ્પ આપણી પાસે છે તારની અવરોધકતા શાના પર આધાર રાખે છે? તો આપણી પાસે કુલ 4 ઓપ્શન આપેલા છે, A, B, C અને D। આ 4 ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન પસંદ કરવાનો છે। તો સાચો ઓપ્શન છે તારના દ્રવ્ય, એટલે ઓપ્શન નંબર C। બીજો પ્રશ્ન છે અવરોધકતાનો એકમ કયો છે? તો અવરોધકતાનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત ઉર્જાનો એકમ કયો નથી? એટલે આપણી પાસે જે 4 ઓપ્શન આપ્યા છે એ 4 ઓપ્શનમાંથી વિદ્યુત ઉર્જાનો એકમ કયો નથી એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો આ 4 ઓપ્શનમાંથી વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ખાલી જગ્યા આવે છે। આ ખાલી જગ્યાની અંદર આપણે પ્રશ્નોના જવાબ પણ લખવાના છે। તો સૌથી પહેલાં આપણી પાસે શું કીધું છે કે વોલ્ટ એમ્પિયર એ ખાલી જગ્યાનો એકમ છે। તો વિદ્યુત પાવરનો એકમ છે। 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? તો 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે પ્રયોગ નંબર 20ની ચર્ચા કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।